આપણી શક્તિ અહીં કામ લગાડવાની નથી, અહીં તો સૌની શક્તિ કામ લગાડવાની છે। જુઓ ભગવાન કેવું વાક્ય બોલ્યા છે, આજે ગઈકાલે યજ્ઞ છે એ સૌનું દાન છે, 1-1 રૂપિયો, 2-2, 5-5, 10 જે હોય સૌનું દાનથી જે કાર્ય થાય એ જ મહાન થાય, એ જ કાર્ય મહાન થાય। ભગવાન કે સૌનો સહકાર લેવાનો છે। પહેલા હું સમુદ્રને પ્રાર્થના કરું, જો સમુદ્ર રસ્તો આપે તો રસ્તો લઈ લઉં। લક્ષ્મણને વાત ગમી નહીં, લક્ષ્મણને ભગવાનની વાત ગમી નહીં, પણ ભગવાને આસન પાથર્યું, સમુદ્રને પ્રાર્થના કરી, ભગવાને 3 દિવસ પ્રાર્થના કરી, પણ સમુદ્ર દેવ આવ્યા નહીં। ભગવાને જીવનમાં પહેલી વાર ગુસ્સો કર્યો, લંકામાં એક વાર નથી કર્યો, લંકામાં ગયા પછી નથી કર્યો, પણ પહેલી વખત ભગવાન બોલ્યા લખન હવે ધનુષ લાવ। લખન હું 3 દિવસથી બેઠો છું પણ આ સમુદ્ર આવતો નથી, એની મનમાની કરે છે, એને ખબર નથી કે અયોધ્યાના રાજકુમાર આવ્યા છે। લખન તો ધનુષ લઈને ઊભો હતો કે ભાઈ લો ધનુષ, હું તો 3 દિવસથી ઊભો છું। અને રામ જેવું બાણ ચડાવે અને સમુદ્ર આવે છે। રામ એક સંકેત આપે છે। જુઓ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામ એમના જીવનકાળ દરમિયાન કદી ગુસ્સો કર્યો નથી, પણ રામે એક વાર કર્યો। કેમ? ભગવાન એમ કહેવા માને છે આપણે કોઈ પણને ગમે તેટલા વિનવીએ, ગમે એટલા વિનય પણ ના માને તો થોડી આંખ લાલ કરવી, થોડી આંખ લાલ પણ થોડી આંખ લાલ કરવી। ભગવાને આંખ લાલ કરી, સમુદ્ર આવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન કે રસ્તો આપ, તો સમુદ્ર કહે છે કે રસ્તો આપના હાથમાં છે। આપના લશ્કરમાં નલ નીલ નામના 2 વાનર છે, એમને વરદાન છે એ જે ફેંકે એ પાણી પર તરે, એ જે વસ્તુ ફેંકે, કેમ? એ હનુમાનજીની જેમ નાના હતા। ગઈકાલે મિતભાઈ આવ્યું કે વાનર તોફાની હોય ને હોય, તો એ વાનર ખૂબ તોફાની હતા। ઋષિ મુનિ યજ્ઞ કરે તો એમના યજ્ઞનો સામાન પાણીમાં જઈને નાખી દે, એટલે એક ઋષિ શ્રાપ આપ્યો, જે શ્રાપ હવે વરદાન બન્યો કે તમે જે પાણીમાં નાખશો એ પાણીમાં ડૂબશે નહીં। અને નલ નીલ ભગવાનની આજ્ઞા લઈ, જુઓ એમનામાં પણ કેટલો વિવેક છે, એમના હાથે પથ્થર ડૂબશે નહીં, પણ એ શ્રી રામ નામને આપે છે। આ સમજવા જેવું છે। એ રામ લખે છે અને કહે છે કે અમારો પ્રતાપ નથી, રામ નામનો પ્રતાપ છે કે જ્યાં પથ્થર તરી